મન જીત્યાનું. સ્વામિનારાયણ હરે 1877 શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર રૂડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે જીદમ જગત કેન મનોહિયેન, એ શ્લોકમાં એમ કહ્યું છે, જે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં, ત્યારે સર્વ ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો, ત્યારે તેનું મન જીતું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીતું હોય તો પણ જીતું ન જાણવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ, જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે, જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન, તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે. અને તે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન, તે ઉપર અનંતકોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ, અને ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંતકોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે, તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ, તેને હું શું ઈચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે, તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે, અથવા પુત્ર કલત્રાદિકને વિશે પ્રીતિ કરે, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય
તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. દુઃખ કોઈ માનશો નહીં, અને જે જોઈએ તે આપણને મળ્યું છે ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખનો ત્યાગ કરીને એકને રાખવા, ને મહારાજ પણ એમ કહેતા છે પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રી કૃષ્ણને રાખ્યા, એમ છે તે જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે જ નહીં. ત્યારે પૂછું છે, જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? ત્યારે બોલ્યા છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એ શ્રુતિ બોલીને કહ્યું છે, એવી સમજણ હોય ત્યારે ભગવાન અને મોટા સાધુને જાણ્યા કહેવાય. ત્યારે વળી પૂછ્યું છે, આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય તો આચરણ તો થાય જ કેમ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે, અને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ બગડમાં એમ વાત કરી છે, અંતર પકડે તેને ભગવાન કહીએ. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે, અંતર પકડ્યું તે શું સમજવું? ત્યારે ઉત્તર કર્યો છે, પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે ને તેનો દોષ વર્તીને તેના ઉપર વાત કરીને દોષ ટાળે તે અંતર પકડ્યું કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગાંધારી આંખે પાટા બાંધી રાખતી તો પણ તે સતી ન કહેવાણી, ને કુંતાજીને કુંવારા પુત્ર થયો હતો, ને દ્રૌપદીને 5 પુરુષ હતા તો પણ સત્યુ કહેવાણ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે ધર્મ પાળવો, ત્યાગ રાખવો, તપ કરવું, નિયમ પાળવા વગેરે ક્રિયાઓ સાધનની છે, તે પોતાના કલ્યાણને અર્થે નથી, તે તો બીજા જીવોના કલ્યાણને અર્થે છે. ને અમારે તો ઝીણી વાતું છે તે તમને જાડી કરી દઈને સમજાવવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે વેળા 1000 ભગવાનના અવતાર થયા, ને પોતે એક માહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી સત્સંગી જીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ એ સ્તોત્ર કાઢ્યું છે, ને તેનો સાર છેલ્લો શ્લોક ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત એ છે. તે પ્રમાણે રહે તો બહુ સારો થાય, ને આશરો દ્રઢ રાખવો, વ્યભિચારિણી ભક્તિ કરવી નહીં, ને નિષ્કામ ભક્ત થાવું, ને ઉત્તમ પતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ, જે કોઈ દેવદેવી કે ઈશ્વરાદિકનો લગારે ભાર પડે નહીં, એવા ભક્ત મહારાજ કહે અમને બહુ ગમે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી બીજી વાત જુઓ, ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીના લુગડા પહેરીને દરબારમાંથી ભાગ્યા, ને બીજી ઠેકાણે કહ્યું છે, મુને ભારામાં બાંધીને કાઢો. એમ કહ્યું ત્યારે શું થયું? શ્રી કૃષ્ણ જરાસંધ આગળ ભાગ્યા હતા ને, એ તો શુરતા કાયરતા, હારવું જીતવું, પારકું પોતાનું, ભૂખ તરસ, પક્ષપાત એવા ચરિત્ર એને વિશે રહ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન હતા, ને સર્વે પરમહંસ શ્રીજી મહારાજના ચરણ કમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઈ રહ્યા હતા. પછી 4 પાટીદાર શ્રીજી મહારાજ પાસે આવ્યા, ને ત્યાર પછી શ્રીજી મહારાજે ચરણારવિંદ લાંબા કર્યા. તે ચરણારવિંદ સામું જોઈને તે બોલ્યા છે, હે મહારાજ,
તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ ત્યારે તો તમે પુરુષોત્તમ ભગવાન જણાવો છો ને તમારા શરીર સામું જોઈએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાવો છો ને અમોએ ઘણે ઠેકાણે સભા દીધી છે પણ આમ એક નજરે તમ સામું સર્વે મનુષ્ય જોઈ રહ્યા છે તેમ કોઈ ઠેકાણે આવી મનુષ્યની સભા અમોએ દીઠી નથી માટે અમોને આ વાત જેમ સમજાય તેમ તમે કૃપા કરીને કહો. ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું જે વૈરાટ બ્રહ્મા છે તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેને અર્થે પોતાના 50 વર્ષ ને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે પણ તમે તો હવે સૂજે એમ સમજો ને વળી હું અક્ષરધામમાંથી સદગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખી કમળ ખીલ્યા છે તે સર્વે મારા મુખ કમળ સામું જોઈ રહ્યા છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુ વાત કરી તેને સાંભળીને તેમને શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો.